નમસ્કાર. વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમની આજની સભામાં 258મો એપિસોડ છે આજનો, અને એમના વિદુષી વક્તા સુચિતાબેન દિવેટિયા મહેતા, તેમનો પરિચય આપનાર ડૉક્ટર રવિન્દ્રભાઈ ખાંડવાલા અને આભાર વ્યક્ત કરનાર ભગવતીબેન પંડ્યા સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને, તો એ એક નોન રિલિજિયસ અને નોન પોલિટિકલ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન લોકો ગુજરાતીઓ ફેલાયેલા છે. તો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતીની તો એક વિશિષ્ટતા છે કે ગુજરાતી જ્યાં જાય ને ત્યાં એનો ખોરાક, એનો પહેરવેશ, એની ભાષા, એની રહેણીકરણી, એના તહેવારો બધું જ લઈને ત્યાં પહોંચી જાય છે. આવી આપણી ગુજરાતની સમૃદ્ધ જે ભાષા છે, આમ તો દુનિયામાં ફેલાયેલી છે જ ગુજરાતીઓ દ્વારા, પણ અંગ્રેજીના આક્રમણ સામે થોડી આસિયામાં ધકેલાઈ ગઈ હોય એવું બધાને લાગી રહ્યું છે. તો આપણી એ ભાષાને ગૌરવાન્વિત કરવા માટે આ ગુજરાતી સાહિત્ય ફોરમનો એક નમ્ર પ્રયાસ છે. ગુજરાતી સાહિત્ય ફોરમનો આજનો જે 258મો એપિસોડ છે, એમાં તમને એ જણાવતા આનંદ થાય છે કે 258 એપિસોડમાં 1-2 વાર્તા પઠન સિવાય દરેક જુદા જુદા વિષયો ઉપરનું વક્તવ્ય કરેલું છે. એટલે તમે જ્યારે અમને 1 કલાક આપો છો ત્યારે 1 કલાકમાં તમને કંઈક તો મળવું જોઈએ ને, એવું જ્ઞાન પીરસવાનો એક આ પ્રયાસ થઈ રહ્યો છે. એટલે દરેક વખતે જુદા જુદા વિષયો, અને એ વિષયો એવા કે દરેકને એની અંદર રસ પડે એવા હોય છે, અને એ રસબદ્ધ વિષયોને લઈને ત્યાર પછી સવાલ જવાબ પણ ખૂબ સરસ રીતે લોકો પૂછતા હોય છે. એટલા અમારા જે વ્યુઅર્સ છે એટલા બધા એક્ટિવ છે. એટલે તમે બધા જો અમારા જૂના એપિસોડ સાંભળવા હોય, સમજવા હોય, માણવા હોય, તો એ એપિસોડને યુટ્યુબ તમે સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને યુટ્યુબ ઉપરથી તમને બધા જ એપિસોડ સાંભળવા મળશે. અને તે વખતે તમને જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તમે કોમેન્ટ બોક્સમાં લખશો, જેનો વક્તા જરૂર તમને જવાબ આપશે. અને ચાલો કાંઈ નહીં, તમને પ્રશ્ન ઉપસ્થિત નથી થતો તો તમારે પ્રતિભાવ તો આપવો જોઈએ ને, કે તમને આ એપિસોડ કેવો લાગ્યો, વક્તા વિશેનું જે કંઈ લખવું હોય તે, એવો તમારો પ્રતિભાવ આપવાનું જરા પણ ચૂકતા નહીં. આજના વક્તા સુચિતાબેન, એમનો પરિચય તમને બધાને થયો હશે ને કે સુચિતાબેન શું કરે છે. આપણે એમને પરિચય તો જોઈએ, પછી આપણે એમને સાંભળીશું ને. તો ડૉક્ટર રવિન્દ્રભાઈ ખાંડવાલા, કે જેઓનો પણ મારે તમને ટૂંકમાં પરિચય તો આપવો પડે ને, કે પરિચય આપનાર વ્યક્તિ વળી કોણ છે. તો રવિન્દ્રભાઈ ખાંડવાલા, તેઓ લેખક, સંપાદક અને સંશોધક છે. ગુજરાત સરકારનો સૌથી પ્રતિષ્ઠિત એવો સંસ્કૃત સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે. હાલમાં તેઓ ગુજરાતની સુપ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શ્રી HK કોલેજમાં સંસ્કૃત અને પ્રાકૃત વિષયના અધ્યક્ષ અને એસોસિએટ પ્રોફેસર તરીકે છેલ્લા 27 વર્ષથી તેઓ કાર્યરત છે. તેઓ ઘણી બધી સંસ્થાઓમાં ફેકલ્ટી મેમ્બર તરીકે સેવા આપી રહ્યા છે, અને એટલા બધા પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે ને, જો હું અત્યારે કહેવા બેસું તો સુચિતાબેનનો અડધો સમય જતો રહેવું છે. એમને એટલા બધા પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે, એટલે ઘણા બધા પુરસ્કાર પ્રાપ્ત કરેલા છે એવા રવિન્દ્રભાઈ છે આપણી સાથે. બીજું, એમને ધોરણ, ખૂબ સરસ કામ જે અત્યારના ખૂબ જરૂરી છે એવું, ધોરણ 6 થી 8માં શ્રીમદ ભાગવત ગીતાના જીવન મૂલ્યો અને સિદ્ધાંતો પુસ્તકના મુખ્ય વિષય સલાહકાર તરીકે તેઓ નિયુક્ત થયા છે. વેદાંત સોસાયટીના સેક્રેટરી પણ છે, અને મુંબઈમાં 2023માં તેમને સંસ્કૃત સારસ્વત તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. આવા અનેક પરિદર્શકો જેમને પ્રાપ્ત કર્યા છે, અને બહુમુખી પ્રતિભા ધરાવનાર ડૉક્ટર રવિન્દ્ર ખાંડવાલાને આજના વક્તા ડૉક્ટર સુચિતાબેન દિવેટિયા મહેતાનો પરિચય આપવા વિનંતી કરું છું. રવિન્દ્રભાઈ. જી ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર કોકિલાબેન. અમે જેમની પાસે સંસ્કૃતનો સર શીખ્યા અને જેમણે અમને ભારતીય ફિલોસોફીમાં પદાર્પણ કરાવ્યું,
જેમણે અમને ખૂબ પ્રેરણા આપી એવા મારા ગુરુવર્ય આદરણીય ડોક્ટર સુચિતાબેન મહેતાનો પરિચય આપવાનો આજે મને અવસર મળ્યો છે. એ બદલ હું આપનો ને એમનો ખાસ આભાર માનું છું. સૌને પ્રણામ. ગુજરાતી ફોરમના સૌ જ પ્રેક્ષકોને, ભાવકોને પણ વંદન. મિત્રો, આપણે આજે જે વક્તા પાસે ચાણક્ય વિશે સાંભળવાના છીએ, તેઓ ગુજરાતની લબ્ધ પ્રતિષ્ઠિત એવી આર્ટ્સની જે કોલેજો છે એમાં શિરમોર ગણાય એવી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષા તરીકે એમણે વર્ષો સુધી સેવા આપી છે. એમના હાથ નીચે મારી જેમ સંસ્કૃતમાં અનેક વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં ભણીને ખૂબ સારી જગ્યાએ સ્થાન પામ્યા છે. ખૂબ ઉત્તમ પ્રાધ્યાપિકા, ખૂબ અધ્યયનશીલ એવું એમનું જીવન. એમની સૌથી મોટી વિશેષતા એ છે, એમની ઉપલબ્ધિ મોટામાં મોટી ગણો તો, કે એમના પીએચડીના માર્ગદર્શક ડોક્ટર એસ્તેર સોલોમન બેન હતા, કે જેમનું નામ આપણા માટે પ્રાતસ્મરણીય ગણાય. એવા એક યહૂદી વિદુષી, સંસ્કૃતના ભારતીય ફિલોસોફીમાં સર્વદર્શન સંગ્રહ જેવા ગ્રંથો જેમણે સંપાદિત કર્યા, એવા એસ્તેર સોલોમન બેનના સુચિતાબેન એ પીએચડીના વિદ્યાર્થીની રહ્યા અને એમણે ભારતીય ફિલોસોફીમાં દ્રષ્ટિ સૃષ્ટિવાદ આ વિશે એમણે મહાશોધ નિબંધ પદ્મશ્રી એસ્તેર સોલોમન બેનના માર્ગદર્શનમાં તૈયાર કર્યો. અને સુચિતાબેન નિયમિત રીતે ભારત અને ભારતની બહાર દર્શન પરિષદોમાં, ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સીસમાં વર્ષોથી નિયમિત રીતે તેઓ શોધપત્રો જુદા જુદા વૈવિધ્યસભર વિષયો પર રજૂ કરતા રહ્યા છે. અને એમના એ સંશોધન પત્રો પણ પુરસ્કૃત થયા છે. ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સમાં એમના સંશોધન પત્રને શ્રેષ્ઠ સંશોધનનો પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. આ ઉપરાંત એમણે ભક્તિ રસામૃત સિંધુ અને એક્સપ્લોરિંગ ધ વેદાંતિક વિઝડમ એવા બહુ મહત્વપૂર્ણ પુસ્તકોનું લેખન, સંપાદન પણ એમના હસ્તે અનેક ગ્રંથોનું થયેલું છે. સમગ્ર ગુજરાતમાં પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યની જે કૃતિઓ કોલેજીસમાં ભણાવવામાં આવે છે, એના કેટલીક મહત્વપૂર્ણ કૃતિઓનું પણ એમણે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં સંપાદન કરેલું છે. હમણાં જ બહુ મહત્વનું એમનું એક પ્રકાશન બહાર આવ્યું, અને એ ગુજરાત યુનિવર્સિટીના સૌ પ્રથમ કુલપતિ HV હર્ષિતભાઈ દિવેટિયા સાહેબ, એમનું એક પુસ્તક છે, બહુ જ ભારતીય વિદ્યા ભવને પ્રકાશિત કરેલું, ધ આર્ટ ઓફ લાઈફ ઇન ધ ગીતા. એનું ગુજરાતી ભાષામાં આ પુસ્તકનો ડોક્ટર સુચિતાબેન મહેતાએ અનુવાદ કર્યો છે, અને અમદાવાદ વેદાંત સોસાયટી અને પાર્શ્વ પબ્લિકેશનના સહયોગથી એ તાજેતરમાં જ પ્રકાશિત થયો છે. તો એવા અત્યંત અધ્યયનરત અને ભારતીય ફિલોસોફી, સંસ્કૃત સાહિત્ય, ઉપનિષદોનો ગહન અભ્યાસ કરનારા વક્તા આજે આપણને પ્રાપ્ત થયા છે. અને એમની પાસેથી આજે આપણે હવે ચાણક્ય વિશે વક્તવ્ય સાંભળીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. આભાર રવિન્દ્રભાઈ. સર્વપ્રથમ તો ગુજરાતી સાહિત્ય ફોરમના અધ્યક્ષ મુરબ્બી કોકિલાબેન ચોકસી, ભગવતીબેન, અલકાબેન ગાંધી મને લાગે છે હાજર છે કે ખ્યાલ દેખાતા નથી, એ સર્વનો આભાર માની લઉં કે જેમણે મને આ લેવલ ઉપર, આ વૈશ્વિક સ્તરે જે આપનું જે પ્રશસ્ય કાર્ય ચાલી રહ્યું છે એમાં મને બોલવાની તક આપી, તે માટે હું આભાર વ્યક્ત કરું છું. વાત શરૂ કરું તો શ્રોતાજનો કહું કે પ્રેક્ષકો કહું, કારણ કે આ ઝૂમ ઉપર શ્રોતા કમ પ્રેક્ષકો બંનેનું કામ છે, એટલે સર્વ સુજ્ઞ પ્રેક્ષકોનો કે શ્રોતાગણોનો હું સાદર વંદન કરું છું અને મારું વક્તવ્ય ચાલુ કરું.
શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા વિભૂતિ યોગની અંદર કહેવામાં આવ્યું છે કે નાસ્તિ અંતો વિસ્તરસ્ય મે, મારા વિસ્તારનો, મારી શોભાનો અંત નથી, મારી વિભૂતિઓનો અંત નથી. તો આપણે આ સંદર્ભે, સાહિત્યને સંદર્ભે કહી શકીએ કે જે દિવ્યતા સભર છે એ બધું જ વિભૂતિ કહેવાય. હવે સંસ્કૃત દેવભાષા તરીકે જાણીતી છે. આપણા જે ભારતીય સંસ્કૃતિના જે પ્રાચીન વારસાને જે પ્રકાશિત કરી રહ્યા છે તે પ્રાચીન ગ્રંથો, સાહિત્ય ગણો કે વેદો ગણો કે કોઈ પણ જ્ઞાનની જે પણ કઈ શાખાઓ છે એ બધાના સર્જકોને મને વિભૂતિ સ્વરૂપ કહેવાનું મન થાય. કારણ કે તમે જુઓ તો સાહિત્યની વાત કરીએ તો કવિ કાલિદાસ એ સંસ્કૃત સાહિત્યના પર્યાય તરીકે જ આપણે એમને ઓળખીએ છીએ. આદિ શંકરાચાર્ય, એમને ભારતીય આધ્યાત્મિકતાના આપણે પર્યાય તરીકે ઓળખીએ છીએ. એવી રીતે વ્યવહાર અને વ્યાકરણની વાત કરીએ તો પાણિનીને આપણે ઓળખીએ છીએ પર્યાય તરીકે. વ્યાકરણ એટલે પાણિનીનું નામ જ યાદ આવે. એવી રીતે નીતિ અને વ્યવહારની વાત કરીએ તો ચાણક્યનું નામ જીભ ઉપર આવવું એ અત્યંત સ્વાભાવિક છે. બીજી રીતે વાત રજૂ કરું તો પૂજ્ય ગાંધીજીએ કહેલું ઈશોપનિષદ વિશે કે જે આપણે ઘણાને ખ્યાલ હશે આ મંત્ર વિશે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતા મા ગૃધ કસ્ય સ્વિદ્ધનમ. તો આ પ્રથમ મંત્ર ગાંધીજી કહેતા કે સમગ્ર હિન્દુ શાસ્ત્રોનો લોપ થઈ જાય, લુપ્ત થઈ જાય, છતાં પણ આ જો મંત્ર બાકી રહે તો આવનારી ભારતની ભવિષ્યની પેઢીને ખ્યાલ આવે કે ભારતીય સંસ્કૃતિ શું હતી. હવે હું આ બીજી રીતે મૂકું તો જો આપણે આપણા પ્રાચીન સંસ્કૃત વારસામાંથી કાલિદાસ, શંકરાચાર્ય, ચાણક્ય, પાણીની આ બધાના કર્તૃત્વને, એમનું જે પ્રદાન રહ્યું છે એમને આપણે બાકાત કરી લઈએ તો આપણી પાસે બહુ મોટો શૂન્યાવકાશ સર્જાય. કારણ કે કાલિદાસે માનવ જીવનની અખિલાઈને પ્રગટ કરી છે. એમણે પ્રકૃતિને જીવંત કરીને રજૂ કરેલી છે. એવી રીતે આદિ શંકરાચાર્ય, એમણે ભારતની આધ્યાત્મિકતાની ટોચ વિશ્વને બતાવી છે. પાણીનીએ સંસ્કૃત વ્યાકરણ જે રીતે સાયન્ટિફિકલી એમણે જે કર્યું છે તૈયાર, એ આજે સમગ્ર વિશ્વની એક સૌથી સંપૂર્ણ ભાષા તરીકે રીતે જાણીતી થઈ છે. એવી રીતે વ્યવહાર અને ડાપણમાંથી એ જે જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે શાસ્ત્ર નીતિ સૂત્રોમાંથી, એમાંથી જો ચાણક્યનું નામ બાકાત કરી દેવામાં આવે તો સમૂળગો શૂન્યાવકાશ થઈ જાય. એટલે એમણે આ રીતે જે ઉત્તમ પ્રદાન કર્યા છે એ સર્વોચ્ચ છે. અને એ સંદર્ભે મેક્સ મુલરનું કોટેશન એક યાદ આવે છે. હું એનો અનુવાદ રજૂ કરું તો મેક્સ મુલરે કહ્યું છે કે જો મને પૂછવામાં આવે કે આ આકાશ તળે કયા ભાગમાં માનવીની જે વિકસિત માનવ શક્તિએ માનવ જીવનના જે મુશ્કેલીઓ છે એના સંભવિત ઉકેલો કોણે શોધ્યા છે, કઈ એવી માનસિક શક્તિ, કયા આકાશ સ્થળે માનવની માનસિક વિકાસ શક્તિ છે કે જેણે આ ઉપાયો શોધ્યા છે જીવન સાફલ્યના, તો કહે છે કે મને ભારત તરફ આંગળી ચીંધવાનું મન થાય. અને આ બહુ સંપૂર્ણ સાચું સત્ય કથન છે. કારણ કે તમે આધ્યાત્મિકતા જુઓ કે વ્યવહાર જુઓ, નીતિની વાત જુઓ, તો એ જીવન સાફલ્ય કઈ રીતે લાવવું કે કઈ રીતે આપણે એને આત્મસાત કરી શકીએ, તો એ આપણને બહુ મોટું પ્રદાન કરીને વિશ્વના ચરણે આ ભેટ ધરી છે. ચાણક્યની વાત કરું તો એ ખૂબ જ ઉત્તમ તાર્કિક શક્તિ, પ્રકાંડ પાંડિત્ય એમની પાસે હતું. અને એમણે જીવન સાફલ્યના જે વ્યવહારના એમણે જે સૂત્રો આપેલા છે કે જે એમના ગ્રંથસ્થ થયેલું છે, એ કોઈ પણ આકાશ તળે, આપણે મેક્સ મુલરે કહ્યું એમ, વિશ્વના કોઈ પણ ખૂણામાં વસતો માનવી જો એમના વ્યવહારિક સૂત્રોને અપનાવે તો એ જીવન એનું સફળ થાય ને થાય. અત્યારે એવા પુસ્તકો ઘણા નીકળે છે, ઘણા વર્ષોથી નીકળ્યા છે કે જીવનમાં સફળ કેવી રીતે થવાય, મિત્રો કેવી રીતે બનાવવા, જીવન સાફલ્યની ગુરુ ચાવી. તો એ આ ચાણક્યએ આપણને શીખવાડ્યું છે કે આટલી સદીઓ થઈ ગઈ
છતાં પણ એ વ્યવહારમાં એટલા બધા આત્મસાત થઈ ગયા છે કે આપણે ઘણાને તો ઘણા નીતિ સૂત્રો તો એટલા બધા જાણીતા થઈ ગયા છે કે ગુજરાતી કહેવતો બની ગઈ છે એમાંથી, અને આપણે રોજબરોજના દૈનિક વ્યવહારમાં પણ વાપરીએ છીએ. આપણે જેમ આગળ જોઈએ એમના અભ્યાસ જોઈશું, એમનું ગ્રંથ ના અમુક ઉદાહરણો એના ઉપરથી ખબર પડશે. હવે એમ કહેવાયું છે કે મેકડોનલ્ડે કહેલું કે હિસ્ટ્રી ઇઝ અ વીક પોઈન્ટ ઓફ ઇન્ડિયન લિટરેચર, ખાસ તો સંસ્કૃત લિટરેચર. એ કયા આધારે કહેલું કે ક્રોનોલોજીકલી સમયના આપણે દ્રષ્ટિબિંદુથી જોઈએ તો જે પ્રખર જે સાહિત્યકારો પ્રાચીન હતા એમના જીવન વિશે કે એમના સમય વિશે આપણને કોઈ માહિતી મળતી નહોતી, અને એને પરિણામે બધી ખૂબ જ દંતકથાઓનો રાફડો એમના જીવનની આજુબાજુ ગૂંથાઈ જતો. પરંતુ ચાણક્યની બાબતમાં આમ કહી શકાય નથી, કારણ કે એ પોતે જ એક ઐતિહાસિક પાત્ર હતા. એમ કહીએ કે એમણે ઇતિહાસ સર્જ્યો હતો, અને એ રીતે એમનું નામ સમગ્ર ભારતના ઇતિહાસમાં ખૂબ જ જાણીતું થયું છે કે જેમણે નંદ વંશનો ઉચ્છેદ કરાવીને ગુપ્ત વંશની સ્થાપના કરી અને અખંડ ભારત ની સ્થાપના કરવાનું જે એમનું સ્વપ્ન છે એ સિદ્ધ કર્યું, એ રીતે પ્રસિદ્ધ થયા છે. અને એ રીતે આપણને જે સંકલિત થયેલા ગ્રંથો છે એમના જન્મ વિશે કે એમ આપણને ખૂબ જ પ્રમાણભૂત માહિતી મળી આવે છે. જેમ કે સ્મિથના અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, હરિદાસ ભટ્ટાચાર્યનું અન્ય ગ્રંથ છે ધ કલ્ચરલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. ઉપરાંત એન્સાયક્લોપીડિયામાં આપણને માહિતી મળે છે કે ચાણક્ય ઈસવીસન પૂર્વે 375માં તક્ષશિલા એટલે અત્યારનું પાકિસ્તાનમાં રાવલપિંડી છે ત્યાં આગળ એમનો જન્મ થયો હતો. પણ વિદ્વાનોના આ અંગે પણ પાછા મતભેદો પ્રવર્તે છે. કોઈ કે છે મધ્યપ્રદેશમાં એમનો જન્મ થયો હતો, જન્મે બ્રાહ્મણ હતા, એમના પિતાનું નામ ચણક હતું. કોઈ કે છે કે ના, ઓરિસ્સાના ગોલા પ્રદેશના ચણક ગામની અંદર એમનો જન્મ થયો હતો ને એ રીતે એમનું નામ ચાણક્ય થયું છે. આપણે એ હવે એમાં પડતા નથી, પણ ચાણક્ય તરીકે એમનું નામ પ્રસિદ્ધ છે. એ ઉપરાંત એમના જીવન અંગેની એક બીજી પણ દંતકથા અત્યંત પ્રસિદ્ધ થઈ છે કે નાનપણમાં જ એમને ડાપણની દાઢ હતી. આપણે એમ કહીએ બહુ ડાપણ હોય તો ડાપણની દાઢ આવી હોય, તો એ નાનપણથી એમને ડાપણની દાઢ હતી. ને કોઈ જ્યોતિષીએ એમના માને કહ્યું કે આ તારો છોકરો તો ડાપણની દાઢ લઈને જન્મેલો છે, એટલે ભવિષ્યમાં એ રાજા સમો વડો કે રાજા થશે. એટલે ચાણક્યને તો માતૃભક્ત હતા, એટલે એમને બહુ લાગી આવ્યું કે, પણ એ જોશીએ એવું પણ સાથે સાથે કહ્યું કે આ દાઢ છે ડાપણની, પણ એ રાજા તો થશે પણ એની માને ભૂલી જશે. એટલે સંવાદ સીધો કે તમને ભૂલી જશે. એટલે ચાણક્યએ એ ડાપણની દાઢ પોતે જ તોડી નાખી અને માતાને વચન આપ્યું કે જો આ મેં ડાપણની દાઢ તોડી નાખી, હવે હું આજીવન તમારી સાથે રહીશ. એટલે આ તો એક દંતકથા છે જે થતી હોય છે સ્વાભાવિક રીતે મહાન વ્યક્તિઓના જીવનની આજુબાજુ. એમણે તક્ષશિલામાં જ એમનું શિક્ષણ થયું. હવે આપણે ધડો લેવા જેવો છે કે ત્યાં આગળ એ વખતે શિક્ષણની અંદર કેટલી બધી ફેકલ્ટીઝ, બધી શાખાઓ શીખવવામાં આવતી હતી. જ્યોતિષશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, અધ્યાત્મ એટલે તત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર, સાહિત્ય તો ખરું જ, એ સિવાય રાજનીતિ, એવા અનેક જ્ઞાનની શાખાઓ ત્યાં આગળ શીખવવામાં આવતી હતી. ને એ રીતે ચાણક્ય નાનપણથી જ અત્યંત તેજસ્વી હતા. પ્રકાંડ પાંડિત્ય એમનું હતું, વિચક્ષણ બુદ્ધિ હતી, તીક્ષ્ણ બુદ્ધિ પ્રતિભા હતી, અને એ રીતે એમની પ્રતિભાનો વિકાસ થતો જ ગયો અને ત્યાં આગળ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા. અને એમણે એમની કારકિર્દીનો આરંભ એ ત્યાં આગળ તક્ષશિલામાં જ એક શિક્ષક તરીકે કર્યો અને ધીમે ધીમે એમની પ્રસિદ્ધિ થવા માંડી. હવે આ બાજુ ધીમે ધીમે આપણે એનું રાજકીય બેકગ્રાઉન્ડ જો પૃષ્ઠભૂમિ જોઈએ તો એ સમયે સિકંદરની આણ પ્રવર્તતી હતી. આપણે જૂનો અખંડ ભારતનું જે ભૌગોલિક જે આપણે નકશો જોઈએ તો એ જે અફઘાનિસ્તાન એ બધું જે ગાંધાર પ્રદેશને એ રાવલપિંડીનો એટલે એ બધો ભાગ હતો, તો ત્યાં તક્ષશિલામાં હતા. અને એ દરમિયાનમાં આપણી ભારતની પ્રસિદ્ધિને આધારે બધા ચઢાઈ સિકંદરની હતી, અને સિકંદરને પૂરું એની લડાઈની વાત પણ ખૂબ જ જાણીતી છે. એ વખતે કૈકેય પ્રદેશ, ગાંધાર પ્રદેશ, મગધ, એ બધા જે રાજ્યો હતા એ આપણે પ્રાચીન ઇતિહાસમાં ખ્યાલ હતો આપણને એ રીતે. તો એ વિદેશી આક્રમણની ચઢાઈને કારણે
આર્થિક સ્થિતિ, સામાજિક સ્થિતિ, ધાર્મિક સ્થિતિ બધી ડામાડોળ થવા આવી હતી. આ બાજુ અંબિક રાજા હતો, એ તક્ષશિલા એ બાજુના હતા, કૈકેય પ્રદેશનો. ગાંધારના હતા પુરુ રાજા. એટલે ચાણક્યને એટલી બધી પ્રખર એમનામાં દેશદાજ હતી કે આ બધી ડામાડોળ સ્થિતિ, અને મગધનો જે નંદ, ધનનંદ નામનો રાજા હતો, એ ખૂબ જ આપખુદ બની ગયો હતો, અને એણે પ્રજા ઉપર ખૂબ જ અત્યાચાર અને દમન કરવા માંડ્યા હતા. એટલે આ બધું જોઈને ચાણક્યની દેશદાજ એ ખૂબ જ પ્રબળ થઈ આવી, અને એમને થયું કે આ ભારત ઉપર ચઢાઈ આવે, બધા ચઢાઈ કરી આવે, અને બધા રાજાઓ બધા આપખુદ થવા માંડ્યા છે. તો એ અખંડ બધા રાજાઓને એક કરીને સિકંદર સામે લડવાનું એમનું સ્વપ્ન હતું, અને એમને થયું કે હું આ ધનનંદને સલાહ આપું કે આપણે બધા મગધ દેશને આ બધા એક થઈ જઈએ રાજાઓ, ને એનો સિકંદરનો સામનો કરીએ. પણ ધનનંદે ચાણક્યનું ખૂબ જ અપમાન કર્યું, અને એ અપમાનથી એ એટલું બધું એમનું સ્વમાન ગવાયું કે ચાણક્યએ પ્રતિજ્ઞા લીધી કે હું જ્યારે હું આ નંદ વંશનો ઉચ્છેદ કરીશ, એના રાજાને એના રાજગાદી ઉપરથી ઉઠાડી મૂકીશ, ત્યારે જ હું આ મારી શિખા બાંધીશ એમના માથા ઉપર. પ્રાચીન જમાનામાં તો શિખા રખાતી હતી, તો હું એ શિખા ત્યારે જ હું બાંધીશ, ત્યાં સુધી નહીં બાંધું. અને પછી એ એમના મળવામાં સર્વાર્થ સિદ્ધિના પૌત્ર જે આ ચંદ્રગુપ્ત છે, એમને પણ ખૂબ જ અન્યાય થયો હતો, કારણ કે સર્વાર્થ સિદ્ધિ ની રાણીઓ મૂરા કે મૌરા તરીકે ઓળખવામાં આવે છે, અને સુનંદા, એટલે એની જે શાખાઓ પડી, સુનંદાના જે પૌત્ર હતા અને પુત્ર હતા, એ ધીમે ધીમે આ ધનનંદને એ બધાના હાથમાં મગધ દેશનું રાજ્ય શાસન આવ્યું, અને ચંદ્રગુપ્તને ખૂબ જ અન્યાય થઈ ગયો. એટલે એ પણ અંદરથી એને દાજ હતી, અને ચંદ્રગુપ્તનો ને એનો જે ભેટો થયો, પછી ધીમે ધીમે એમણે ચંદ્રગુપ્તને તાલીમ આપવા માંડી, અને એ રીતે ધનનંદનને નો ઉચ્છેદ કરવા માટે એમણે એને તૈયાર કર્યો, અને એ રીતે એમણે ગુપ્ત નંદ વંશનો ઉચ્છેદ કરીને ગુપ્ત વંશની સ્થાપના કરી. એ રીતે આપણે એને આજની પરિભાષામાં કહેવાય ને કે કિંગ મેકર. ચાણક્ય એ કિંગ મેકર હતા. એમણે એક સુવર્ણ અક્ષરે ઇતિહાસ લખાયો, અને અખંડ ભારતનું એમણે સામ્રાજ્ય સ્થાપવામાં ખૂબ જ મહત્વનો એમણે ભાગ ભજવેલો છે. હવે એમના કર્તૃત્વ વિશે જોઈએ આપણે કે કઈ રીતે આ રીતે પ્રસિદ્ધિને વરે આટલી બધી, તો એમના 3 નામો જાણીતા થયેલા છે. વિષ્ણુગુપ્ત નામે પણ એમની પ્રતિભા જાણીતી છે, કે જે વિષ્ણુગુપ્ત સાથે પંચતંત્રની કથાઓ જોડાયેલી છે. આમ તો હવે ખ્યાલ નથી સાચું ખોટું, કારણ કે પરંપરાગત બધી ચાલતી આવેલી છે. કૌટિલ્ય નામ છે, એ રાજનીતિમાં કુટિલ હોવાથી એમનું નામ કૌટિલ્ય પડ્યું, જાણીતું થયું, એવી પણ વાયકા છે. એટલે અર્થશાસ્ત્ર કૌટિલ્યના નામ સાથે જોડાયેલું છે, અને ચાણક્યના નીતિ સૂત્રો કે નીતિ સંગ્રહ, એ રીતે કે નીતિ સિદ્ધાંતો, એ રીતે ચાણક્ય. એટલે વિષ્ણુગુપ્ત, કૌટિલ્ય અને ચાણક્ય, આ 3 નામો સાથે એમના 3 પ્રધાનો જોડાયેલા છે. પંચતંત્રની વાતનો અછડતો નિર્દેશ કરું, સાચું ખોટું ખબર નથી, પણ પરંપરાથી વિષ્ણુગુપ્ત સાથે જોડાયેલું છે નામ પંચતંત્રનું, કે એ જમાનામાં રાજાના પુત્રોને આ આન્વીક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડનીતિ એવી 4 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. અને એ રાજાના સુદર્શન રાજાના પુત્રો અભણ હતા, એટલે આ વિષ્ણુગુપ્ત નામના બ્રાહ્મણે બીડું ઝડપ્યું, અને રાજપુત્રોને એમણે શિક્ષણ આપ્યું, અને એમણે આ વ્યવહાર અને નીતિ, એ રીતે પ્રાણી કથાઓ, ફેબલ્સ, પ્રાણી કથાઓના માધ્યમથી એમણે વ્યવહાર કેવી રીતે માણસે જીવનમાં રાખવો જોઈએ એનું શિક્ષણ રાજપુત્રોને આપ્યું. હવે એમાં આપણે પડતા જોતા નથી, એનું ખાલી અછડતો ઉલ્લેખ કરું છું. હવે અર્થશાસ્ત્રની વાત કરીએ તો અર્થશાસ્ત્રનો પ્રારંભ એમણે શુક્રાચાર્ય અને બૃહસ્પતિ બંનેને નમસ્કાર કરીને એમણે શરૂઆત કરેલી છે. એટલે આ બંનેના ગ્રંથો પ્રાચીન જમાનામાં હશે, અને એમાંથી એમણે સંકલન અર્થશાસ્ત્રનું કર્યું હોય એવું જણાય છે, કારણ કે એમાં બધા રાજાને લગતું, રાજ દરબારને લગતું, અને એ વર્ણ અને આશ્રમને આધારે એમણે આ અર્થશાસ્ત્રની રચના કરી છે એવું જાણવા મળે છે. અને ચંદ્રગુપ્તને પણ એમાંથી એમણે ઘણું બધું શિક્ષણ આપ્યું છે, કે કેવી રીતે સંધિ, વિગ્રહ, દૂતની પસંદગી કેવી રીતે કરવાની,
દૂતના લક્ષણો કેવા, જાસૂસ કેવી રીતે પસંદ કરવા જોઈએ, પુરોહિતો કેવી રીતે પસંદ કરવા જોઈએ, પછી યુદ્ધની અંદર વ્યૂહ કેવી રીતે રાખવા જોઈએ, શસ્ત્રોના પ્રકારો, એટલે ખૂબ જ એમણે સાંગોપાંગ આ રીતે યુદ્ધ નીતિની રાજાના જીવનને લગતી આદિથી અંત સુધીની બધી જ બાબતોનો સંગ્રહ એમણે 15 પ્રકરણો અને મને લાગે છે 6000 થી પણ વધારે એટલા શ્લોકોની અંદર એમણે અર્થશાસ્ત્રની આ રચના કરેલી છે. અને ઘણી બધી તો એટલી બધી નવીન વાતો છે કે જેમ કે મંત્રણાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, મંત્રણા કેવી રીતે કરવી જોઈએ, ક્યાં આંગળ કરવી જોઈએ, કોને હાજર રાખવા જોઈએ, જેમ કે પક્ષીઓ અને પ્રાણીઓને એ આજુબાજુના સ્થળે ના રાખવા જોઈએ, કારણ કે આપણે કહેવાય છે ને દિવાલોને પણ કાન હોય છે, એટલે એ રીતે પક્ષીઓને પણ, કારણ કે એ જમાનામાં પેલા બોલતા પોપટ, મેના એ બધાને પાળવામાં આવતા હતા અને એ લોકો પણ શક્ય છે કે આ ગુપ્ત વાતોને છતી કરી દે, એટલે પક્ષીઓને પણ હાજર ન રખાતા મંત્રણાની જે જગ્યા હોય ત્યાં આગળ. પછી અંતઃપુરની અંદર કોને રાખવા રાણીઓની સંભાળ માટે, તો એક બહુ વ્યવહારિક એમણે શિખામણ આપેલી છે કે 80 વર્ષનો પુરુષ અને 50 વર્ષની સ્ત્રી એ સિવાય અંતઃપુરમાં કોઈ દાખલ થઈ શકે નહીં. પછી રાજપુત્રો જે હોય એમને મોસાળમાં જ રાખવા જોઈએ, કારણ કે એ પહેલાના જમાનામાં ખૂબ જ કપટ ચાલતા હતા કે અંદર અંદર પણ એ મારી નખાવતા હતા રાજકુમારોને, એટલે રાજકુમારોને મોસાળમાં મૂકી દેવામાં આવતા હતા. અને એટલે આપણે પણ રામાયણમાં પણ એનો ભરત પણ ત્યાં મોસાળે રહીને ઉછરેલા હતા, એનો આપણે ઉલ્લેખ જાણીએ છીએ. વળી બીજી વાત પણ કે મહિલાઓને પણ અંગરક્ષક તરીકે રાખવામાં આવતી અને અંગરક્ષકોની પણ તપાસ ડિટેલમાં કરવામાં આવતી હતી. યુદ્ધ નીતિ કેવી રીતે કરવી, દંડની વ્યવસ્થા, દંડના પ્રકારો, કેવો ઓછો દંડ હોય, કેટલો મધ્યમ કેવી રીતે દંડ આપવો, ઉગ્ર દંડ કેવી રીતે આપવો, એ બધી જ એમણે વ્યવસ્થા આ અર્થશાસ્ત્રમાં એનો સંગ્રહ કરેલો છે. દૂતના પ્રકારો, દૂતની ફરજો વગેરે વાત કરેલી છે. પછી કોષાગારની વ્યવસ્થા, ખર્ચા કેટલા પ્રકારના કરવા જોઈએ, કેવા હોય, એની પણ વ્યવસ્થાની આપણને નો ખ્યાલ અર્થશાસ્ત્રની અંદર કરાવવામાં આવ્યો છે. વળી યુદ્ધની અંદર વ્યૂહ કેવા ગોઠવવા, વ્યૂહના પ્રકારો પણ અંદર દર્શાવવામાં આવેલા છે. તો પછી શત્રુના વિનાશ અને તંત્રના પ્રયોગો પણ એ વખતે જાણીતા હતા. તંત્રના પ્રયોગો તો જો કે અત્યારે પણ આપણે સાંભળતા આવીએ છીએ અને અત્યારે પણ એ રાજકારણની અંદર ચીલો વધી ગયો છે એવું સાંભળવામાં આવે છે. વળી એ જમાનામાં જે વિષ કન્યાનો પ્રયોગ થતો હતો, જે અત્યારે હની ટ્રેપ, એની પેલી શબ્દ બદલાઈ ગયો છે, પણ હની ટ્રેપ જે છે એ પ્રાચીન જમાનાની અંદર જે વિષ કન્યા રાખવામાં આવતી હતી રાજાઓને પરાસ્ત કરવા માટે કે શત્રુના વિનાશ માટે, એ પણ છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે આમ તો આ બધા જે એમણે નીતિ નિયમો જે રાજકારણ સંદર્ભે જે ઘડેલા છે એ દેશકાળ પ્રમાણે અમુક બદલાતા રહે, શક્ય ના હોય આજના સમયની અંદર એ બધા રાખવા, છતાં પણ અમુક નિયમો સાર્વત્રિક રીતે અપ્લાય આપણે કરી શકીએ કે રાખવા જોઈએ અંદર કુનેતાથી, એવું લાગે. હવે એમના માનવ જીવનના વ્યવહારમાં એમણે એટલી બધી નીતિ સૂત્રો આપણને ખૂબ જ મદદગાર, આપણું જીવન કેવી રીતે સફળ કરવું એના માટે એમણે આપેલા છે. એ આપણે વિશેષમાં જોઈએ, કારણ કે એમનું જો વ્યક્તિત્વ સમજવું હોય આપણને, તો એનો કોઈ પણ કૃતિનો આપણે અંતરંગ જ્યારે અભ્યાસ કરીએ કે બાહ્ય માળખું તો જોયું આટલા અધ્યાય અને આટલા શ્લોકો છે, પણ એનું આંતરિક આપણે કઈ રીતે શ્લોકોનો સંગ્રહ એમણે કરેલો છે વગેરે જોઈએ તો એમનું જે આંતરિક વ્યક્તિત્વ છે એનો ખ્યાલ આવે છે. એટલે એમની ન્યાયપ્રિયતા, એમની સ્વમાન પ્રિયતા, એમની દૂરંદેશીતા, એમનો માનવ વ્યવહાર, ટીટ ફોર ટેટની જે વ્યવહાર કરવાનો હોય, કેવી રીતે આપણે કાર્ય શરૂ કર્યું હોય તો કોઈને જણાવવું, કોઈને ના જણાવવું, પુત્રો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, કુટુંબમાં કેવી રીતે રહેવું જોઈએ, એટલા બધા એમણે એટલી બધી સલાહ આપેલી છે કે આપણે જો એને અનુસરીને જીવન જીવીએ તો આપણું જીવન અચૂકપણે સફળ થાય અને સફળતાનો આનંદ મળે. વળી સાથે સાથે એમણે સમાજની અંદર જે દુર્જન, સમાજનું ચિત્રણ પણ આપેલું છે કે દુર્જનોનો વ્યવહાર કેવો હોય છે, કે આપણે દુર્જનો સાથે કેવો વ્યવહાર જોઈએ, માનવ જીવનનું ધ્યેય શું છે, માણસ આપણને માનવ દેહ મળ્યો છે તો કેવી રીતે એનો
સદુપયોગ કરવો જોઈએ કે આ કયા ગુણો આપણે વિકસાવવા જોઈએ, આપણા જીવનનું ધ્યેય શું હોવું જોઈએ. અને એમણે એ રીતે પછી ધીમે ધીમે વ્યવહારથી પછી આધ્યાત્મિકતા તરફ પણ એમની ગતિ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે મોટા આપણને થાય કે મોટા શું બતાવે, કારણ કે વર્તમાનમાં જીવવું જોઈએ એ એમણે અત્યારના જે સ્પિરિચ્યુઅલ ગુરુ જે આપણને કહેતા હોય છે કે ભાઈ વર્તમાનમાં જ જીવો, ભૂતકાળને યાદ ના કરો, ભવિષ્યની ચિંતા ના કરો અને વર્તમાનની ક્ષણોને તમારે જીવવી જોઈએ. એ બાબત પછી સાપેક્ષવાદ, થિયરી ઓફ રિલેટિવિટી જે છે એનો પણ એક અછડતો નિર્દેશ આપણને ચાણક્યના નીતિશાસ્ત્રની અંદરથી મળી આવે છે. એટલી અદ્ભુત વાતો એમણે કરેલી છે અને ખાસ કરીને એમનામાં જે લોકહિત અને દેશ તરફની દેશદાજ અને લોકહિતની કામના એ ખૂબ જ આંખે ઉડીને વળગે એવી છે. કારણ કે થોડા શ્લોકો હું આપને સમજાવવા માંગુ છું, એટલે પ્રસ્તુત કરું તો એમના જીવનમાં લોકહિતને ખૂબ જ મહત્વનું સ્થાન હતું. અને એમણે જણાવ્યું છે, પ્રથમ અધ્યાયમાં જ એમણે રજૂ કર્યું છે કે હું આ નીતિશાસ્ત્ર કેવી રીતે, હું શા માટે સંપાદિત કરું છું. તો તદહમ સંપ્રવક્ષ્યામિ લોકાનામ હિતકામ્યયા યેન વિજ્ઞાન માત્રેણ સર્વજ્ઞત્વમ પ્રપદ્યતે. એ કહે છે કે માનવ જીવન અત્યંત મૂલ્યવાન છે અને લોકના હિતને ધ્યાનમાં રાખીને હું અહીંયા આગળ આ શાસ્ત્રનો આરંભ કરું છું. અને કહે છે કે જો વ્યક્તિ, માણસ, જે આપણે ભર્તૃહરિના નીતિ શતકમાં પણ જોઈએ છે કે સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન, એવી રીતે અહીંયા આગળ આમણે પણ ચાણક્ય પણ જણાવે છે કે ધર્માર્થ કામ મોક્ષાણામ યસ્ય એકો અપી ન વિદ્યતે અજાગલસ્તનસ્ય ઇવ તસ્ય જન્મ નિરર્થકમ. એટલે કે જે પણ મનુષ્યના જીવનમાં જો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ જે 4 માનવ જીવનના પુરુષાર્થો કહેલા છે, એમાંની એક પણ તો હોવું જ જોઈએ, પણ જેનામાં એક પણ ના હોય તો એનું જીવન બકરીના ગળે લટકતા સ્તનની જેવું નિરર્થક છે. એટલે માનવ જીવન એ રીતે નિરર્થક છે. એટલે જોઈએ કે માનવ જીવનમાં સંતોષ, દયા, તપ, આ બધા ગુણો, સ્વાભિમાન, એના ઉપર એમણે ખૂબ જ ભાર મૂકેલો છે. શાંતિ તુલ્યમ તપો નાસ્તિ ન સંતોષાત પરમ સુખમ ન તૃષ્ણાયા પરો વ્યાધિ ન ચ ધર્મો દયા પરઃ ક્રોધો વૈવસ્વતો રાજા તૃષ્ણા વૈતરણી નદી વિદ્યા કામ દુધા ધેનુ સંતોષો નંદનમ વનમ. એટલે આ બધા ટૂંકમાં આ બધા જે સંતોષ છે, વિદ્યા અર્જન છે, દયા છે, આ બધા સદગુણો ઉપર એમણે ખૂબ જ મહત્વ એને આપેલું છે. ધર્મ એ માનવ જીવનનો મુખ્ય ઉદ્દેશ એમણે ગણેલો છે કે આહાર, નિદ્રા, ભય, મૈથુનમ ચ સામાન્યમ એતત પશુભિઃ નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હીનાઃ પશુભિઃ સમાના. ધર્મ વિનાનો માણસ એ પશુ જેવો છે. એમ કરીને એમણે ધર્મનું પણ, સત્યની પણ એમણે પ્રતિષ્ઠા, સર્વમ સત્ય પ્રતિષ્ઠિતમ કહીને એમણે સત્યનું મહાત્મ્ય દર્શાવેલું છે. ચલાચલે ચ સંસારે ધર્મો એકો હિ નિશ્ચલ. ખૂબ સુંદર વાત કરી છે. એક બીજી વાત એમણે ખૂબ સુંદર કરી છે કે માણસ છે, સ્વાભાવિક છે કે સર્વગુણ સંપન્ન કોઈ હોતું નથી. એટલે દોષો પણ એનામાં સંભવે છે, ગુણો પણ એનામાં સંભવે છે, પણ એ દોષ અને ગુણોની અંદર કઈ બાબત એનામાં વધારે છે એના ઉપર એનું મૂલ્ય થતું હોય છે. એમણે ખૂબ સુંદર બતાવ્યું છે કે વ્યક્તિમાં ભલે દોષો હોય, ઘણા બધા દોષો હોય, પણ જો એક પણ જો સદગુણ હોય તો એનું જીવન ધન્ય બની જતું હોય છે. કે છે બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે એમણે કે વ્યાલાશ્રયા અપી વિફલતા અપી સકંટકા અપી વક્રા અપી પંકિલ ભવા અપી દુરાસદા અપી ગંધેન બંધુ અસી કેતકી સર્વજંતો એકો ગુણ ખલુ નિહંતી સમસ્ત દોષાન. કેવડો આપણે જે ચડાવીએ છીએ ભગવાનને, જે કાંટાળો હોય છે, એના ઉપર કાંટા હોય છે, એટલે કેવડાનું એમણે ઉદાહરણ આપેલું છે કે કાંટાવાળો હોવા છતાં, વાંકા ચૂકો હોવા છતાં, કાદવની અંદર હોવા છતાં પણ એની સુગંધને કારણે કેતકી એટલે જે કેવડો છે એ બધાનો માનીતો થઈ જાય છે. એટલે કે એક પણ જો ગુણ વ્યક્તિમાં હોય તો એ બધા દોષોને હણી કાઢે છે. આ સંદર્ભમાં કાલિદાસ યાદ આવી જાય કે એમણે કુમાર સંભવમાં હિમાલય વર્ણન કરેલું છે. ખૂબ અદ્ભુત વર્ણન છે. એની અંદર આ જ વાત કરી છે કે હિમાલયની અંદર એટલા બધા ખનીજો, રત્નોને એટલી બધી એ ખાણ છે ઉત્તમ બાબતોની, અને પણ છતાં એ
હિમથી આચ્છાદિત રહે છે એ એનો દોષ નહીં ગણવાનો. કારણ કે જેવી રીતે જુઓ ચંદ્ર, એનામાં કલંક છે પણ એવી સુંદરતા છે એનામાં કે એ કલંકને આપણે ધ્યાનમાં લેતા નથી. એમણે જુદી રીતે વાત કરી છે કે એકો હિ દોષો ગુણ સન્નિપાતે નિમજ્જતિ ઇન્દોહો કિરણેશુ એવાંકઃ. એ ખૂબ સુંદર વાત કરી છે કે ઘણા બધા ગુણો હોય અને એક દોષ હોય તો એ નગણ્ય બની જતો હોય છે. એ રીતે માનવ જીવનમાં પણ ગુણ અને દોષનું એ અગત્ય બતાવે છે કે દોષ ભલે હોય પણ ગુણોને માનવીએ કેળવવા જોઈએ. એક બીજી વાત ખાસ કરીને કે એમણે ભાગ્યની પ્રબળતાને પણ એમણે સ્વીકારેલી છે ચાણક્યએ કે યત પૂર્વમ વિધિના લલાટ લિખિતમ તન માર્જિતુમ કહ ક્ષમઃ. જે લલાટ ઉપર લખેલું છે એને ઉવેખવા માટે કોઈની પાસે ક્ષમતા નથી. આપણે બોલીએ છીએ ને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એના જ સરખું અહીંયા આગળ છે. ન નિર્મિત કેન ન દ્રષ્ટપૂર્વ ન શ્રૂયતે હેમમય કુરંગ. સોનાનું જે સીતાએ લક્ષ્મણને મોકલ્યા હતા તો એ અહીંયા આગળ સંદર્ભ છે કે તથાપિ તૃષ્ણા રઘુનંદનસ્ય વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. કે સોનાનું મૃગ તો આપણે ક્યારેય સાંભળ્યું નથી, છતાં પણ આ સીતાના કહેવાથી આ રીતે પાછળ જવાનું થયું. એટલે જ્યારે વિનાશકાળ હોય છે ત્યારે બુદ્ધિ પણ વિપરીત થઈ હોય છે. એ પણ એક સુંદર વાત કરી છે. વળી એમણે માનવ જીવનમાં ભક્તિનું મહાત્મ્ય પણ સમજાવ્યું છે આપણને કે કા ચિંતા મમ જીવને યદિ હરિઃ વિશ્વંભરો ગીયતે નો ચેદ અર્ભક જીવનાય જનની સ્તન્યમ કથમ નિર્મયેત ઇતિ આલોચ્ય મુહુ મુહુ યદુપતે લક્ષ્મીપતે કેવલમ તત્પાદાંબુજ સેવનેન સતતમ કાલો મયા નિયતે. કે છે કે જો ભગવાનને આપણા માનવ જીવનની જો ચિંતા ના હોત તો ગર્ભને જીવવા માટે કે એને જનની ના સ્તનની અંદર દૂધનું નિર્માણ કોણે કર્યું? એટલે એ રીતે લક્ષ્મીપતિનું વારંવાર આપણે જે સ્મરણ કરીએ એ જ આપણને જીવનમાં બળ પૂરું પાડતા હોય છે. એટલે એ પણ ખૂબ સુંદર વાત કરેલી છે. પછી એક આધ્યાત્મિક કે મન ઉપર એમણે જેમ ઉપનિષદોની અંદર કહેલું છે કે મનહિ એવ કારણમ બંધ મોક્ષયો. એ વાત અહીંયા આગળ એમણે નીતિશાસ્ત્રની અંદર બતાવેલી છે કે બંધાય વિષયાસક્તમ મુક્ત્ય નિર્વિષયમ મનઃ મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. એટલે માનવનું મન જ બંધન અને મુક્તિ તરફ લઈ જાય છે. એ કે છે દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધય. એ કે છે કે મન એ ધન્યતાનો અનુભવ કરાવે છે કે જો એ અમન અવસ્થામાં પ્રાપ્ત થઈ જાય એ રીતે. તો વળી એમણે એ પણ બતાવ્યું છે કે યસ્ય ચિત્તમ દ્રવીભૂતમ કૃપયા સર્વ જંતુષુ તસ્ય જ્ઞાનેન મોક્ષેણ કિમ જટા ભસ્મ લેપનૈ. તો એ રૂઢિવાદી પરંપરામાં નહોતા માનતા ચાણક્ય કે બધા જે ક્રિયાકાંડો વગેરે કરવામાં આવે છે એ જમાનાની અંદર સામાજિક સ્થિતિ ધાર્મિક સ્થિતિનો પણ અહીંયા આગળ આપણને થોડો એની છાંટ દેખાઈ આવે છે કે જે ક્રિયાકાંડ અને જટા ત્રિપુંડ ને એ બધું લગાવવામાં આવે તો કે છે પણ કોઈ પ્રાણી પ્રત્યે જો આપણા મનમાં દયા ના હોય તો એ ત્રિપુંડ કે લેપ કરવાનો કોઈ એનો કોઈ અર્થ નથી. કે તસ્ય જ્ઞાનેન મોક્ષેણ કેમ જટા ભસ્મ લેપનૈ. જટા રાખવાથી કે ભસ્મ લેપન કરવાનો કોઈ અર્થ નથી. હવે જે આપણે સમાજમાં માણસ રહે છે, સ્વાભાવિક છે, આપણે સામાજિક પ્રાણી છે માણસ, એટલે સમાજની અંદર કેટલા બધા લોકોનો એને સંસર્ગ થતો હોય છે. એમાં દુર્જનો પણ હોય અને છુપા દુશ્મનો પણ હોય છે કે કોઈનું સારું ઈચ્છતા ના હોય. તો એ રીતે માનવ વ્યવહારની અંદર એ કઈ રીતે પહોંચ્યું, માણસે કઈ રીતે પહોંચી વળવાનું, તો એનો પણ આપણને ઉપાય બતાવેલો છે. એમણે ખૂબ સુંદર વાત કરી છે કે પરોક્ષે કાર્ય હંતારમ પ્રત્યક્ષે પ્રિયવાદીનમ વર્જય તેતાદૃશમ મિત્રમ વિષકુંભમ પયો મુખમ. કે છે પ્રત્યક્ષની પરોક્ષની અંદર કાર્ય આપણું બગાડી કાઢે અને બહાર આપણી સમક્ષ આપણને પ્રિય બોલે, ખબર ના પડે, સારું સારું બોલે તો આપણને એમ થાય કે આ તો મારો મિત્ર છે, પણ આપણા પીઠ પાછળ બધું કાર્ય બગાડી કાઢતા હોય છે કે આપણી નિંદા કરતા હોય છે. તો આવી વ્યક્તિઓને ઓળખીને એનો ત્યાગ કરવો જોઈએ. ન વિશ્વસેત કુમિત્રે ચ મિત્રે ચ અપી ન વિશ્વસેત. તેમણે તો ત્યાં સુધીની વાત કરી દીધી છે ચાણક્ય કે કુમિત્ર એટલે ખરાબ મિત્ર તો આપણે વિશ્વાસ ના કરીએ પણ ક્યારે મિત્રનો પણ વિશ્વાસ ના કરવો જોઈએ.
એટલે મિત્રે અપી ચ અપી ન વિશ્વસેત, અને એનું કારણ બતાવ્યું છે. બહુ પ્રખર મનોજ્ઞતા હતા ચાણક્ય, એના ઉપરથી ખ્યાલ આવે છે કે કદાચિત કુપિતમ મિત્રમ સર્વ ગુહ્યમ પ્રકાશયે, જો મિત્રને ઝઘડો થઈ જાય તો એટલી હદ સુધી જાય કે પોતાના મિત્રની પણ ગુપ્ત વાત પ્રકાશિત કરી નાખે ગુસ્સાની અંદર. એટલે મિત્ર નો પણ વિશ્વાસ નહીં કરવાનો, કુમિત્રનો તો ના કરીએ, પણ જે સાચો મિત્ર હોય એનો પણ, એટલે માણસ માત્રનો વિશ્વાસ નહીં કરવાનો. એટલે એ મુદ્દો ખૂબ સુંદર એમણે રજૂ કરેલો છે. વળી દુર્જનસ્ય ચ સર્પસ્ય વરમ સર્પો ન દુર્જન, સર્પો દંશતી કાલેન દુર્જન તું પદે પદે. સમાજની અંદર જે દુર્જન આપણને મળે છે કે છે એ પણ સાપ અને દુર્જન એ બંનેની અંદર કે છે સાપ વધારે સારો, કે એ તો ક્યારેક ખરડે, પણ દુર્જનો તો આપણને ડગલે ને પગલે કરડતા રહે છે. એટલે એ પણ બીજું પણ બહુ સુંદર એમણે વાત કરેલી છે. તક્ષકસ્ય વિષમ દંતે મક્ષિકાયાસ્તુ મસ્તકે વૃશ્ચિકસ્ય વિષમ પુચ્છે સર્વાંગે દુર્જને વિષમ. બીજા બધા પ્રાણીઓમાં વિષ હોય છે, પણ એમના અમુક અંગોમાં મર્યાદિત હોય છે. જેમ કે તક્ષક નું એટલે જે નાગ છે એનો વિષ એના દાંતમાં છે, માખીનું મસ્તકમાં છે ઝેર, અને વીંછીની પૂંછડીમાં એનું ઝેર હોય છે. જ્યારે દુર્જન તો સર્વાંગે, એના સર્વ અંગમાં વિષ છે. એટલે એ દુર્જનનો ત્યાગ કરવો જોઈએ. એ પણ બીજી પણ એક એમણે ખૂબ સુંદર વાત કરી છે કે નખીનામ ચ નદીનામ ચ શૃંગીણામ શસ્ત્ર પાણીનામ વિશ્વાસો નૈવ કર્તવ્યો સ્ત્રીશુ રાજકુલેશુ ચ. કોની ઉપર વિશ્વાસ નહીં કરવાનો? આગળ તો મિત્રને પણ એમણે લપેટમાં લઈ લીધા છે, પણ નખી એટલે જે નખ જેમના નખ છે, જે હિંસક પ્રાણીઓ છે. પછી નદી, ક્યારે પૂર આવી જાય, અત્યારના તો ચાલુ બધા પૂરના ઇન્સિડન્ટમાં આપણે પાકિસ્તાનમાં એક કોઈક રિપોર્ટર હતો, એ પાણીમાં ઉભા રહીને સેલ્ફી લેતા હતા કે રિપોર્ટ કરતા હતા, તો એ તણાઈ ગયા. પછી ઘણા બધા એવા પ્રસંગો બને છે કે નદીમાં, એટલે નદીનો ક્યારેય વિશ્વાસ નહીં કરવાનો. હાથમાં શસ્ત્ર ધારણ કરેલા હોય એનો વિશ્વાસ નહીં કરવાનો, અને સ્ત્રીઓનો વિશ્વાસ નહીં કરવાનો. આ આપણે બોલવું ના જોઈએ, પણ ઉલ્લેખ કરેલો છે, અનુભવો છે એમને. અને રાજકુલોની અંદર, રાજ દરબારની અંદર ક્યારેય કોઈનો પણ વિશ્વાસ ના કરવો જોઈએ. આ બાબત એમણે ખૂબ પ્રેક્ટિકલ સલાહ આપેલી છે. અને બીજી પણ માણસે કુટુંબની અંદર કેવી રીતે વર્તવું પોતાના બાળકો સાથે, એ તો ખૂબ જાણીતું છે. આપણે બધા આ બાબત તો જાણે છે કે લાલયેત પંચવર્ષાણી 10 વર્ષાણી તાડયેત પ્રાપ્તે તું 16 વર્ષે પુત્રમ મિત્ર વદાચરેત. તમારા એટલે બાળકને 5 વર્ષનો હોય ત્યાં સુધી લાલન પાલન કરો, 10 વર્ષ સુધી એને તળી મેથી પાક પણ આપી શકાય એવું કહેવાય. હવે જોકે બંધી છે નહીં, અને પણ 16 વર્ષનો થાય છોકરો કે બાળક, તો એને મિત્રની જેમ એની સાથે આચરણ કરવું જોઈએ. બહુ જ વ્યવહારિક ડાપણ એમણે આ રીતે કુટુંબના માણસો માટે પણ આપેલું છે. પછી આપણે જે વ્યવહારમાં આપણે જે કામ કરતા હોઈએ છીએ, આપણે કોઈ પણ કાર્ય શરૂ કર્યું હોય તો એને કેવી રીતે પૂરું કરવું જોઈએ એની પણ ખૂબ સુંદર સલાહ આપેલી છે કે યો ધ્રુવાણી પરિત્યજ્ય અધ્રુવમ પરિસેવતે ધ્રુવાણી તસ્ય નશ્યંતી અધ્રુવમ નષ્ટમેવહી. ઘણા બધા ટાસ્ક આપણે હાથમાં લઈએ એકી સાથે, એક લીધું પછી એ પૂરું ના થયું ને બીજું ચાલુ કર્યું ને ત્રીજું લીધું, એટલે જે મલ્ટીટાસ્ક નો જે જમાનો છે એ બહુ આ ધ્યાન રાખવા જેવી એક સલાહ છે કે જે ચોક્કસ બાબતોને છોડીને અચોક્કસ બાબતને જે હાથમાં લે છે એનું તો અચોક્કસ તો નષ્ટ થાય છે જ, પણ જે ચોક્કસ બાબતો હોય છે એ પણ નષ્ટ થઈ જાય છે. બીજું છે મનસા. આ બહુ સોનેરી સલાહ ચાણક્યની સર્વને માટેની છે કે મનસા ચિંતિતમ કાર્યમ વાચા નૈવ પ્રકાશયેત મંત્રેણ રક્ષયેત ગુઢમ કાર્યે ચ અપી નિયોજયેત. એ કહે છે કે મનસા, આપણે જો કોઈ પણ કાર્ય કરવાનું મનમાં જો એનું આપણે વિચાર કર્યા કરીએ, પણ એને વાણીથી ક્યારેય પ્રકાશિત કરવું જોઈએ નહીં. જો એ તમે વાણીથી જાહેર કરી દો તો એ તમારું કાર્ય ક્યારેય થઈ શકતું નથી. કોઈ પણ એને નષ્ટ કરવા માટે તૈયાર હોય છે. એટલે એ પણ બહુ મોટી એક ગુરુ ચાવી આપણને આપી છે. વળી સમાજની અંદર ક્યારેય સરળ થવું ના જોઈએ.
જે સરળ વ્યક્તિઓ હોય છે ને એ ઘણીવાર એટલે એને માર વધારે પડતો હોય છે. તો એ બાબત પણ એમણે ખૂબ જ સુંદર ઉદાહરણ દ્વારા કહ્યું છે કે ન અત્યંતતમ સરલૈઃ ભાવ્યમ ગત્વા પશ્ય વનસ્થલીમ છિદ્યન્તે સરલાઃ તત્ર કુબ્જા તિષ્ઠન્તિ પાદપાઃ. બહુ સરળ બનવામાં પણ બહુ એ નથી, કારણ કે તમે જંગલમાં જાઓ તો જે સીધા ઉગેલા ઝાડો હોય છે એને પહેલા કાપવામાં આવે છે, પણ જે વાંકા ચૂકા ઉગેલા હોય છે એમને કાપવામાં આવતા નથી. એટલે સમાજમાં પણ આપણે વ્યવહાર અત્યંત સરળ બનીએ તો આપણને જ ટપકાર, તો આપણને જ વાંધો આવે છે. જે સરળ માણસો વધારે દંડાતા હોય છે, એ પણ અનુભવે આપણે એ શીખવાની વસ્તુ છે. પછી એક બીજી પણ વાત છે કે યસ્ય ચ અપ્રિયમ ઈચ્છેત તસ્ય બ્રૂયાત સદા પ્રિયમ. આ બહુ એક શઠ બાબત આપણે કહી શકીએ કે વ્યાધો મૃગવધમ કરતુમ ગીતમ ગાયતી સુસ્વરમ. કે છે કે જેનું આપણે અપ્રિય કરવા ઈચ્છતા હોઈએ એની આગળ આપણે પ્રિય બોલવું જોઈએ. આપણે થોડું, આ એક વિરોધી બાબત છે પણ એક બહુ સાચી સલાહ છે કે જેનું અપ્રિય કરવા ઈચ્છતા હોઈએ એને માટે હંમેશા પ્રિય બોલવું જોઈએ. કે જેવી રીતે મૃગલાને હણવા માટે પેલો જે શિકારી છે એ પેલું એનું ફ્લ્યુટ વગાડે છે, એનું બીન વગાડે છે, અને હરણું એ ગીત સાંભળીને પાસે આવતું હોય છે. એટલે એ રીતે પણ એમણે એક સલાહ આપેલી છે. એ કહે છે કે પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે તુષ્યંતી જંતવ તસ્માત તદેવ વક્તવ્યમ વચને કા દરિદ્રતા. બધાને પ્રિય વસ્તુ આપણે કહીએ ને કે બધાને ગમે છે, ખુશામત તો ખુદાને પણ પ્યારી છે. એ વાત અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે બધાને સંતોષ થાય સારું સારું બોલો છો. માટે વચને આપણે કહીએ ને વચને શું કેમ દરિદ્રતા, બોલવામાં શું જાય છે, એટલે હંમેશા સારું સારું બોલવું જોઈએ. આ પણ એક સુંદર સલાહ છે. વિદ્યાર્થીઓને પણ એમણે સારી સલાહ આપેલી છે. વળી બીજું એક મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એમણે એમનામાં રજૂ કરેલો છે કે દૂરસ્થો અપી ન દૂરસ્થો. આ થિયરી ઓફ રિલેટિવિટી એ જમાનામાં પણ સાયન્સ આપણા પ્રાચીન સમયમાં વચમાં હતું ને, ગુજરાત સમાચારમાં જ હતું કે ન્યૂટને જે સિદ્ધાંત ગુરુત્વાકર્ષણનો શોધ્યો એવું નથી, આપણા પ્રાચીન ગ્રંથોમાં એ ધરવાયેલો પડેલો છે. તો એ જમાનામાં જે હ્યુમન સાયકોલોજી આપણા શાસ્ત્રોમાં હતી અને એક એક કવિઓ મનો જ્ઞાતા હતા, એનો આ પુરાવો છે કે દૂરસ્થો અપી ન દૂરસ્થો યો યસ્ય મનસી સ્થિત યો યસ્ય હૃદય નાસ્તિ સમીપસ્થો અપી દૂરતઃ. કે છે કે મનમાં રહેલું હોય જે વ્યક્તિ, તો એ ભલે ને દૂર વસ્તુ હોય તો પણ અત્યંત સમીપ જ છે, પણ જે મનમાં નથી, જે હૃદયમાં નથી, એ પાસે હોવા છતાં પણ દૂર છે. આ પણ એક બહુ સુંદર વાત કરેલી છે. અને એ રીતે આ ત્રિવિધ બાબત કરી છે કે એક એવમ પદાર્થસ્તુ ત્રિધા ભવતી વિકસિત. એક જ વસ્તુ, આ થિયરી ઓફ રિલેટિવિટી સાપેક્ષવાદ એ ત્રણ રીતે જોવાય છે. જેમ કે કુણપઃ કામિની માનસમ યોગીભી કામીભી સ્વભી. એક જ સ્ત્રી હોય પણ ત્રણ વ્યક્તિઓ એને જુદી જુદી રીતે જુએ છે. જેમ કે કુણપઃ, જો યોગી કોઈ સ્ત્રીને જોશે તો એને એમ થશે કે આ હાડપિંજર અને માંસનો લોચો છે શરીર, એનામાં કોઈ આકર્ષણ હોતું નથી. પણ જે કામી હશે એ એનામાં સૌંદર્ય શોધશે, અને જે શ્વાન છે એ એનામાં માંસ જોશે. એટલે એ એક જ વ્યક્તિ હોય છે પણ જોનારાની દ્રષ્ટિ અલગ અલગ હોય છે. એ વાત પણ ચાણક્યએ ખૂબ સુંદર આપણને અહીંયા આગળ બતાવી છે. અને જે આ ઉપનિષદોમાં કહેલું છે ને, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, અને કહેવાય છે ને કે બ્યુટી રિમેન્સ ઇન ધ આઈઝ ઓફ ઇટ્સ બી હોલ્ડર. એટલે સૌંદર્ય એ દ્રષ્ટામાં રહેલું છે, વસ્તુની અંદર રહેલું હોતું નથી. એટલે એ વાત જે છે, જે પાશ્ચાત્ય ચિંતકોએ પણ કહેલી છે, મને લાગે છે બર્કલીનો સિદ્ધાંત છે કે એ રીતે આપણને પ્રાચીન સમયમાં પણ જોવા મળે છે. અને એક સૌથી મોટી વાત એમના આની અંદર જીવવાની, સફળ જીવન જીવવાની ચાવી, જે અત્યારના સ્પિરિચ્યુઅલ ગુરુ આપણને આપતા હોય છે, જેમ કે ચોપરા સાહેબ કે શું કેનું વચમાં બહુ જ ઉપડ્યું હતું એનું કે પ્રેઝન્ટમાં, ને બૌદ્ધ વિપશ્યનામાં પણ આ જ વાત કરેલી છે કે, અને બધા જ મહાન ચિંતકો કહેતા હોય છે કે વર્તમાન ક્ષણમાં જીવો. એ જ વાત અહીંયા આગળ એ જમાનાની અંદર, એ લગભગ એમનો જન્મ ઈસવીસન પૂર્વે 375 અને એમનું નિર્વાણ ચાણક્યનું એ ઈસવીસન પૂર્વે 283
કે 82માં એમનું નિર્માણ થયું. એ જમાનાની અંદર આ વાત આપણને મળે છે કે ગતે શોકે ન કર્તવ્યો ભવિષ્યમ નૈવ ચિંતયેત વર્તમાનેન કાલેન પ્રવર્તન્તે વિચક્ષણાઃ. કે છે કે ગતે શોકે ન કર્તવ્ય, જે વસ્તુ પતી ગઈ એનો શોક ના કરવો જોઈએ. અને ભવિષ્યમ નૈવ ચિંતયેત, ભવિષ્ય તો આપણને ખબર જ નથી કે શું થવાનું છે, તો એનું અગાઉથી ચિંતન કરવાથી એનો શું ફાયદો. માટે વર્તમાનેન કાલેન, આ વર્તમાન કાળની અંદર જ વ્યક્તિએ જીવવું જોઈએ. એટલે આ રીતે આપણે કહી શકીએ કે ચાણક્યના વ્યક્તિત્વની અંદર એક મનોજ્ઞાતા અને ચિંતક અને વ્યવહારુ માણસ, આ બધાનો સુભગ સમન્વય. તો આપણે કહી શકીએ કે અનેક પાસા ધરાવનારું એ વ્યક્તિત્વ, એક બહુમૂલ્ય રત્ન સમા હતા. એ અનેક પાસાઓ જેમ એક બહુમૂલ્ય રત્ન હોય એના ઘણા બધા પાસાઓ હોય છે, એવી રીતે એમના વ્યક્તિત્વમાં અનેક પાસાઓ હતા. એ આપણા એમના જે પ્રદાન છે એને આધારે આપણે કહી શકીએ. અને એટલી હદ સુધી કે આ બધા તો કાલિદાસનું નામ છે, બધા પર્યાય તરીકે ભલે વપરાય છે, પરંતુ ચાણક્યના નામની વિશેષતા એ છે કે એ વ્યક્તિવાચક નામથી વધારે તો શું વિશેષણ તરીકે વપરાય છે. ચાણક્ય નામ એ વિશેષણ તરીકે વપરાતું થઈ ગયું છે. એ એમના વ્યક્તિત્વનું એક મોટું જમા પાસું છે કે કોઈ રાજનીતિમાં ખટપટ કરનારું હોય તો આપણે એને ઓળખીએ કે આ તો રાજનીતિનો ચાણક્ય છે. શિક્ષણની અંદર પ્રવીણ હોય તો એ કહે છે શિક્ષણનો ચાણક્ય છે. એટલે એ રીતે દરેક ક્ષેત્રમાં જે પાવરધી અને કુશળ અને પ્રકાંડ પાંડિત્ય ધરાવતી વ્યક્તિ હોય તો આપણે એને એ રીતે ઓળખીએ છીએ કે એ ચાણક્ય છે, આ ફલાણા ફિલ્ડનો આ ચાણક્ય ગણાય છે. તો એ ચાણક્યની ખૂબી રહી છે કે એમનું જે નામ છે એ એમનું વ્યક્તિવાચક નામની પણ એક વિશેષણ બનવા પામ્યું છે. અને આવું બહુ ઓછા સાથે બને છે કે એમનું પોતાનું વ્યક્તિવાચક નામ એ સીધું વિશેષણ તરીકે વપરાતું હોય. એટલે એમણે એટલો બધો એમના વ્યક્તિત્વની અંદર સમન્વય હતો કે જવલ્લે જ કોઈ એવું વ્યક્તિ મળે આપણને, ભૂતકાળમાં નહોતું, ભવિષ્યમાં આપણને ખબર નથી કે વર્તમાનમાં, કે આટલું બધું રાજનીતિ પણ જાણતા હોય, તત્વદર્શન પણ જાણતા હોય, તર્કશાસ્ત્ર પણ જાણતા હોય, વ્યવહાર પણ જાણતા હોય, બધી જ બાબતોનું પ્રાવીણ્ય એમનામાં હતું. અને સાહિત્યની અંદર પણ એટલા બધા પ્રખ્યાત કે વિશાખ દત્ત જે સંસ્કૃત સાહિત્યકાર હતા, એમણે મુદ્રા રાક્ષસ નામની કૃતિ રચીને એમાં ચાણક્યનું પાત્ર એક નાયક તરીકે એમને ઉપસ્થિત કર્યા છે. અને એટલા બધા ખેલદિલ એમને બતાવેલા છે કે નંદ વંશનો જે ખાસ મિત્ર જે રાક્ષસ હતો એને આ પોતાના પક્ષે લઈ લીધો હતો. એટલે ખેલદિલીથી એમણે આ રીતે સામેના દુશ્મનોના પણ ગુણોને એમણે એનો પ્રશંસા કરી હતી. અને ટૂંકમાં આપણે કહેવું હોય તો કહીએ કે મધ્યાહનના એમના વ્યક્તિત્વને જો મારે ટૂંકમાં કહેવું હોય તો એ મધ્યાહનના સૂર્ય સમા હતા ચાણક્ય. અને એ ગ્રીષ્મના સૂર્યની પ્રચંડ દાહકતા હતી તો હેમંતના સૂર્યની હૂંફ હતી એમના વ્યક્તિત્વની અંદર. એટલે એક અદ્ભુત વ્યક્તિ એવા ચાણક્યને શત નમન. હું અહીંયા મારું વક્તવ્ય પૂરું કરીશ. આપ સૌએ શાંતિથી સાંભળી. ખ્યાલ નથી કે આપને અનુકૂળ છે કે નહીં, બનતો પ્રયાસ કર્યો છે મેં. આપ સૌનો આભાર. ખૂબ સરસ સુચિતાબેન કે ચાણક્ય વિશે ખૂબ બધું જાણ્યું. આમ બધી ઉપરની વાતો ખબર હતી કે પેલું એમ નંદ વંશનું જે રીતે એમણે ઉચ્છેદન કર્યું એવું બધું ખબર હતી, પણ એમનું નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર એ બધા વિશે તમે જે જ્ઞાન આપ્યું એ ખરેખર પ્રશંસનીય વસ્તુ છે. હવે બીજું મને એવું એક લાગ્યું કે આ બધું અર્થશાસ્ત્ર ને બધું તમારા દ્વારા જાણ્યા પછી કે અત્યારે જે પોલિટિકલ સાયન્સ જે ભણાવવામાં આવે છે એમાં આ અર્થશાસ્ત્રનો ઉમેરો ના કરવો જોઈએ? કરવો જોઈએ, અલબત્ત. એટલે એ જ છે કે આપણે પહેલાના જમાનામાં આ નાલંદા અને આ તક્ષશિલામાં આટલી બધી ફેકલ્ટી ભણાવવામાં આવતી હતી ને ચાણક્ય એ બધામાં પ્રાવીણ્ય મેળવ્યું હતું. તો આપણે પણ એજ્યુકેશનમાં એ રીતે સજેશન આપીએ તો ખૂબ સારું રહે કે આ હવે તો કોલેજોમાંથી ઘણા બધા વિષયો ઓછા થઈ ગયા છે, બહુ જ ઓછા થઈ ગયા છે. આ બધું ભણાવાતું જ નથી. એટલે જરૂરી છે કે આ બધી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે. આ બધું આવે તો આપણી જે પોલિટિક્સમાં જે ઘણું
થોડું જે ડર્ટીનેસ લાગે છે હા કદાચ હા હા એનામાં ફાયદો થાય આપણને. ખૂબ જ અત્યારે અને એટલે બીજું ચાણક્યની જ જરૂર છે. અને બીજું કે ન્યૂટને જે આપણને આપ્યું, જે એને જોયું, એ પહેલા આપણા પ્રાચીનમાંથી આવ્યું, તો એ ડોક્યુમેન્ટેશન નથી એટલા માટે, અથવા જે ડોક્યુમેન્ટેશન છે એને કેમ જગત સમક્ષ મૂકવામાં આવતું નથી? કારણ કે આપણે ત્યાં મેન્યુસ્ક્રિપ્ટ, હા સોરી, એ બધી હસ્તપ્રતોમાં સચવાયેલું છે. એટલે હવે ક્યાં ક્યાં પાટણની અંદર પણ ખૂબ જ હસ્તપ્રતો છે, મૈસૂરમાં છે, ઘણી બધા સાઉથની અંદર, કલકત્તામાં બધે જ મેન્યુસ્ક્રિપ્ટ પડી છે. પણ અત્યારે લિપિશાસ્ત્ર શીખીને કોઈ એને એડિટ કરનાર નથી મળતા. બાકી તો કેટલું બધું છે આપણી પાસે. ના, એટલે એવું જ થાય કે આપણે જયારે એમ કે ઝીરો આપણે શોધ્યો તો કે એ તો આપણે નતો શોધ્યો, કારણ કે આર્યભટ્ટ ડોક્યુમેન્ટેશન નથી આપણી પાસે. અને અત્યારનો જે સમાજ છે એ ડોક્યુમેન્ટેશન વગર માનવા તૈયાર જ નથી કે શું છે એમ. એટલે એમ કે એ બધી કલ્પનાની વાતો છે, એ બધું ના ચાલે. એટલે આપણી પાસે આટલો મોટો ખજાનો છે, આટલા બધા વિદ્વાનો પણ છે, આટલા બધા લોકો પીએચડી પણ કરે છે, તો થોડુંક આ પ્રત્યે પણ જો જાય ધ્યાન તો બધું બહુ સરસ રીતે આપણે જાણી શકાય એવું છે. કારણ કે આપણી પાસે બહુ મોટો ખજાનો પડેલો છે. એટલે એ ખજાનાનો ઉપયોગ જો થાય, ખજાનો, અને ભારતને તો ઠીક, પણ આખી દુનિયાને પણ એ ઉપયોગી થઈ પડે એવો ખજાનો છે આપણી પાસે. હવે ભાગીરથભાઈ મજમુદાર, ના, એ પહેલા હું તમને એક પ્રશ્ન છે એ પૂછી લઉં કે જાગૃતિબેને એવું પૂછ્યું છે કે 80 વર્ષનો પુરુષ અને 50 વર્ષની સ્ત્રી, એ પાછળનું કારણ એ શું હશે? એ તમે પ્રકાશ પાડી એ શકશો? સાયકોલોજીકલ અને ફિઝિકલ પણ ખરું. કારણ કે બહુ દૂરંદેશી થી તમે જો તો પહેલાના અંતઃપુરમાં, રાજાઓના અંતઃપુરમાં એ પુરુષો નહોતા રાખવામાં આવતા. એટલે કઈ સ્કેન્ડલનું કઈ ચાલતું હોવું જોઈએ કે હ્યુમન સાયકોલોજી ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધેટ. કે 80 વર્ષનો પુરુષ હોય, પછી પેલા કંચુકીઓ રાજાના દરબારમાં રાખવામાં આવતા હતા. એ લોકો પણ, એટલે એ લોકોની અમુક વય મર્યાદાને કારણે મુશ્કેલીઓ જે આવતી હોય સંભવિત, એ બધી નહીં આવતી હોય. કે એ બધા મેચ્યોર માણસો હોય કે એ રીતે પેલા હવે કાનમાં રેડે ને બધું કરે ને, વાતો બધી ફેલાવે ને એ બધું, એટલે કદાચ સાયકોલોજીકલ કારણ હોવું જોઈએ એના માટે. હવે ભગીરથભાઈ, આપને શું પૂછવું છે? ભગીરથભાઈ, અચ્છા, સાંભળી શકો છો? હાજી. હા, સુચિલાબેન, ઘણો આનંદ થયો. શાકુંતલમાં કહે છે ગૌતમી, ન ખલુ કશ્ચિત અવિષયો નામ ધીમતામ. આ ચાણક્ય આવો ધીમાન છે કે એક પણ વિષય એને લાગતો નથી એવું છે જ નહીં. એનું છે ને, તમે નાના સરખા વાક્યમાં એ રહસ્ય આપ્યું. કારણ કે એમણે શરૂઆતમાં બૃહસ્પતિ અને શુક્રાચાર્ય બંનેને વલણ કર્યા. એક દેવોનો ગુરુ અને એક રાક્ષસોનો ગુરુ, અને બંનેમાંથી શીખી અને એમણે આપણને આ વસ્તુઓ આપી. એટલે એક જાતની સંપૂર્ણતા આવે છે એમાં. એ સંપૂર્ણતાને કારણે તમે કેટલીક વખત સિનિક પણ થઈ જાઓ કે એક વખત ચાણક્યની વાત સાંભળો જાય, તમે કોઈનો વિશ્વાસ જ ન કરશો એમ નથી કહેતા. વિશ્વાસ કરવામાં વિઝડમ રાખજો. ક્યાં વિશ્વાસ મૂકો એ પણ એટલું જ મહત્વનું છે કે જેટલું કોઈનામાં આંધળો વિશ્વાસ ન મૂકવો એ પણ એટલું મહત્વનું છે. એટલે દાખલા તરીકે જે 80 વર્ષની વાત કરી કે 80 વર્ષનો પુરુષ અને 50 વર્ષનું, એ મેડિકલ ડોક્ટર તરીકે હું કહું કે both of them are menopausal. The hormone effects are gone. Those hormones are sometimes neurotoxic. એ તમારી બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે. પણ એ જ્યારે જતી રહે ત્યારે જેમ આકાશમાંથી વાદળ જાય અને સ્વચ્છ તમે આકાશ જોઈ શકો છો, એમ જ્યારે હોર્મોન ઇફેક્ટ જાય ત્યારે તમે દરેક વસ્તુની સંપૂર્ણ પ્રતિબંધ જીવી શકો છો. માટે એને 80 અને 50 વર્ષ એ બંનેનું મૂકી શક્યો. એમ હું મેડિકલી હું જાત મૂકું છું. પણ જે કુશલાબેને કહ્યું કે આપણા શું છે કે આપણને પશ્ચિમમાં આંધળો વિશ્વાસ છે.
અને આપણા પોતાનામાં જે વિશ્વાસ હોવો જોઈએ એ ધીમે 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 સંકોચાઈ ગયો. અને પરિણામે તમે કહ્યું ને કે શા માટે હિન્દુસ્તાનનું આગળ નથી આવતું, એનું કારણ એ છે કે આપણે કદી અહીંયા પશ્ચિમમાં એ નિયમ જ છે કે કોઈ પણ વિષય ઉપર બોલો તો ઇતિહાસની શરૂઆત કરો કે આજથી 500 વર્ષ પહેલા આને આ પ્રાણે કર્યું હતું અને એમાંથી અમે આટલું આટલું વિકસાવ્યું છે. આપણે ત્યાં કદી સુશ્રુતનો કે ચરકનો થતો નથી, કારણ કે સુશ્રુત એ વખતે પ્લાસ્ટિક સર્જરી શરૂ કરેલી, પણ પ્લાસ્ટિક સર્જનમાં કદી એ પુરુષ અને સ્ત્રી બંને વચ્ચે હોર્મોન્સમાં ફેર નથી. એ જયારે બોલવા આવ્યા ત્યારે મેં કહ્યું આપણું અર્ધનારી નટેશ્વર, ત્યારે એ માણસ ખુશ થઈ ગયો કે આ તો મને કદી ખબર જ નહીં કે આપણે પહેલેથી એની કલ્પના કરી છે. એટલે આપણે શું થાય છે એકલા ગુજરાતમાં વિશ્વાસ રાખવાને બદલે ગુજરાતની વસ્તુઓ, ભારતમાં થયેલી વસ્તુઓ ઊભી કરી અને પશ્ચિમ સાથે કરો કે પશ્ચિમમાં પણ જેમ અહીંયા કૌટિલ્ય થયો છે એમ અહીંયા પણ એવા માણસો થઈ ગયા છે કે બહુ કોટી એમનું જ્ઞાન હોય, પણ એને આપણે બધાને સંબંધ કરો તમે ત્યારે જ્ઞાન એની મેળે સંબંધ થાય. પણ ઘણો ખૂબ સરસ ભગીરથભાઈ, ખૂબ સરસ. હવે સ્વાતિબેનને એક પ્રશ્ન છે. સ્વાતિબેન, સ્વાતિ દેસાઈ. હેલો. હા, નમસ્તે. હા, સ્વાતિ દેસાઈ. હવે થોડી એવી માહિતી છે કે જ્યારે ચંદ્રગુપ્તને રાજ્ય પર બેસાડવા માંગતા હતા ત્યારે શુક્રાચાર્ય પાસે જે એ જ્યાં રહેતા હતા ને જંગલમાં, ત્યાં જઈને એમણે સૈન્ય તૈયાર કરેલું ને એવું કંઈક મારા વાંચવામાં આવ્યું છે. શું એમાં એ વાતમાં કઈ તથ્ય ખરું? એટલે એ રીતે ઇતિહાસ જે બતાવે છે ઇતિહાસ એવું બતાવે છે, એટલે ઇતિહાસ જ વાંચ્યો છે. એટલે હવે ઇતિહાસમાં જે આપણે વાંચ્યું હોય એમાં ક્યારેક થોડુંક બીજું પણ ભળ્યું હોય એટલે મેં કોઈ એમાં કારણ કે ગુપ્ત રીતે છાની છપની રીતે કરવા માટે એટલે એ રીતે એવી જગ્યા પસંદ કરી હોય કે જ્યાં ખબર ના પડે, કારણ કે એમની તો પ્રતિજ્ઞા હતી કે હું આ રીતે એનો રાજગાદી પરથી ઉથલાવી મૂકીશ, એટલે જાહેર તો થઈ જ ના શકે. અને એની જે વ્યૂહ નીતિ હોય એટલે સ્વાભાવિક રીતે એ રીતે એને છાનામાં કરી શકે ને ધનનંદને કદાચ ખ્યાલ પણ ના આવે કે ના એ જ રીતે એમણે નીતિ બધી યુદ્ધની નીતિ ને બધા વ્યૂહ બધા એ જાણતા હતા, એટલે એ રીતે છુપી રીતે જ એમને ટ્રેનિંગ આપી હતી. ઓકે. અને બીજી વાત કે સિકંદરના હુમલાને ખાળવા માટે એની દીકરી સાથે જ ચંદ્રગુપ્તને પરણાવ્યો હતો એમણે. એટલે પહેલાના જમાનામાં હતું એવું કે દુશ્મન હોય તો એની દીકરી સાથે પરણાવી દે, તો એટલે ઇતિહાસમાં આવું વાંચ્યું છે કે એની પૈવી એટલે પેલા સિકંદર એને હુમલો ન કરે એવી રીતે. અને બીજી એક વાત કે પેલું એમણે એવું કહ્યું હતું ને તમે કે પેલું એને વિઝડમ ટીથ એનો આમ બહાર હતો કઈ, એટલે એના દેખાવને થોડો કદરૂપો બનાવ્યો. હા, એટલે કદરૂપા હતા, દેખાવમાં નહોતા સારા એમ. પણ આ તો બધી દંત કથાઓ છે, એટલે આ બધી દંત કથા છે જે આ વાંચેલું છે, એટલે આપણે તો બધો સ્ટડી કર્યો હોય એટલે તમે વધારે પ્રકાશ પાડી શકો એને. એટલે મારા મનમાં જે ક્વેરી હતી ને એ બધી મેં પૂછી, કારણ કે અમે કઈ એટલા ઊંડાણમાં ના હોય, જે વાંચ્યું હોય વાંચનના શોખને લીધે વાંચ્યું હોય એ જ જાણતા હોઈએ. દંતકથાઓ તો પછી દંતકથાઓ જ હોય, એટલે એમાં પ્રમાણભૂતતા કેટલી એ ખબર ના પડે. ખૂબ સરસ. હવે મેં જેમ કહ્યું ને પોલિટિક્સ સાયન્સમાં એવી રીતે તમે પંચતંત્રની વાતો પણ ચાણક્યથી આવી. તો બાળકથી એટલે જયારે ભણવા બેસે ને ત્યારથી સળંગ ચાણક્યનું બધું આવે તો કેવું સરસ ઘડતર થાય. મને લાગે છે અમુક સ્કૂલમાં લેસન હોય છે, સંસ્કૃતના સિલેબસમાં એક પાઠ આવો પંચતંત્રનો કેવો લેવામાં આવતો હોય છે. પણ આ બધા ઘણા બધા કોર્સ જો એ રીતે ચાલુ કરવામાં આવે ને નાના છોકરાઓમાં, એટલે ધીમે ધીમે થઈને પછી જરા અપર લેવલ પછી યુવાનો માટે નીતિશાસ્ત્ર એમ જો ધીમે ધીમે આખો કોર્સ આવે તો સરસ વ્યક્તિત્વનું ઘડતર થઈ શકે. એનાથી જ આખું બેઝિક થી જ ફેરફાર કરવો પડે આ બધા સિલેબસમાં. અને આપણે જે જાગૃતિબેન છે ને એમણે તો એવો અફસોસ વ્યક્ત કર્યો છે કે અમને તો સ્કૂલમાં સંસ્કૃત ભણાવાયું જ નથી. અત્યારના એક દુર્દશા છે, દશા નહીં દુર્દશા છે.
ખરો છે એમનો અફસોસ પણ. સરસ. હવે તમે ખૂબ સરસ રીતે આજે અમને ચાણક્ય વિશે જાણકારી આપી. ચાણક્ય, કૌટિલ્ય, વિષ્ણુગુપ્ત આ બધા નામ કઈ રીતે છે એ પણ તમે અમને જણાવ્યું. અને મને તો એના નીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર બંને ખૂબ જ ગમ્યા. અને ચાણક્ય વિશેના જો ભાગમાં જો કંઈ મળતું હોય તો આ 2 ભાગ વાંચવા જેવા ખરા એવું મને લાગી એકદમ રહ્યું ચોક્કસ. છે. તો હવે આજે આપણે આટલું સરસ સુચિતાબેન પાસેથી ચાણક્ય વિશે જાણ્યું. અને જો આપણે આભાર વ્યક્ત ના કરીએ તો કૃતજ્ઞ ગણાઈએ ને. તો ભગવતીબેનને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. નમસ્તે. ગુજરાતી સાહિત્ય ફોરમના અધ્યક્ષ શ્રીમતી કોકિલાબેન ચોકસી, આજના વક્તવ્યના વક્તા ડોક્ટર શ્રીમતી સુચિતાબેન દિવેટિયા મહેતા, જીએસએફના ડિરેક્ટર શ્રીમતી અલકાબેન ગાંધી, તાંત્રિક બાબતો સંભાળનાર રિંકીબેન ચોકસી, કૌશલભાઈ ચોકસી, રવિન્દ્રભાઈ ખાંડવાલા, વિશ્વભરના વિવિધ દેશોમાંથી જોડાયેલા શ્રોતાગણને નમસ્કાર. આજનો આપણો વિષય છે ચાણક્ય. ડોક્ટર સુચિતાબહેને આપણને ખૂબ સુંદર રીતે પરિચિત કરાવ્યા. વ્યવહાર અને ડાપણના સર્વોચ્ચ પંડિત એવા ચાણક્યના નીતિમૂલ્યો આપણે જાણ્યા. અર્થશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, રાજ્યશાસ્ત્રમાં ચાણક્ય આપેલા યોગદાન વિશે બેન આપે ખૂબ સરસ રીતે અમને માહિતી આપી. ચાણક્યની સલાહ, સમાજનું ચિત્રણ, દુર્જનોનો વ્યવહાર, સાપેક્ષવાદ, લોકહિત, દેશદાજ, પંચતંત્રની વાતો, ધર્મ, ભક્તિ, મન, વ્યાવહારિક જ્ઞાન, સૌંદર્ય, સફળ જીવન જીવવાની ચાવી, તર્કશાસ્ત્ર, સાહિત્ય, કેટલી વાતો તમે અમને આપી. બહુ જ થોડા સમયમાં તમે બહુ જ સરસ એવી વાતો અમને સંભળાવી. ચાણક્ય શબ્દ એ વિશેષણ તરીકે વપરાય છે એ તદ્દન સાચી જ વાત છે. ચાણક્ય વિશે અમારા સૌનું તલસ્પર્શી જ્ઞાન હતું, પણ તમે એને વિશાળ એવું ફલક આપ્યું અને એ બદલ બેન આપનો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર રવિન્દ્રભાઈ ખાંડવાલાએ આપણને ડોક્ટર સુચિતાબેન મહેતાનું તેમના અષ્ટપૈલું વ્યક્તિત્વથી આપણને પરિચિત કરાવ્યા. તે બદલ ડોક્ટર રવિન્દ્રભાઈ ખાંડવાલાનો પણ આભાર. વિવિધ ટાઈમ ઝોનના અલગ અલગ સમયને સાચવીને પોતાની રોજિંદી ઘટમાળમાંથી સમય કાઢીને ઉપસ્થિત રહેલા આપણા શ્રોતાઓનો પણ આભાર માનીએ એટલો ઓછો છે. અંતે ગુજરાતી સાહિત્ય ફોરમનો આભાર કે જેમણે મને આભાર પ્રદર્શન કરવાની તક આપી. ધન્યવાદ. આભાર. ફાઇન. હવે આપણી જે ગુજરાત સાહિત્ય ફોરમની સફર છે એ સફરને અલ્પવિરામ આપીએ છીએ અને આગળ ઉપર સફરમાં આગળ વધીને આપણે ખૂબ ખૂબ સરસ રીતે જ્ઞાનમય વાતો કરવાની જ છે.